અંતરની ઉદગાર તો કોક વેધુને કેવરાય અને ચોરે ન ચિતરાય હતું ચિત્તની વાતો શંકરા. કવિ શંકર એમ કહેવા માગે છે કે અમુક વાતો એવી હોય કે જે કોઈને કહેવી નહીં. કારણ કે કોઈને કહેવાથી આપણે દુઃખ થાય, પસ્તાવો થાય. કારણ કે ઘણી વસ્તુ એવી હોય કે જે કોઈક અંતરનો ઊંડાણમાં આપણો જે મિત્ર હોય ને એને અંતરની વાત કરવી. કારણ કે આ ચોરે ન ચિતરાય. આ ચોરે ચિત્રવા જેવી વાતો હોય તો ચોરે બેહીન કરાય, પણ અંતરની વાત કોઈ દિવસ ચોરે બેહીન ન કરવી જોઈએ. કારણ કે જો તમે તમારી પોતાની કોઈ પણ પર્સનલ વાત કોઈ બીજાને કહેશો તો સાહેબ એ તમારી ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે. તમને એ વાત ઉપર બીજી રીતે ગમે તે રીતે કોઈક બીજાને કહી અને પણ તમને પરેશાની આપશે. માટે કોઈને અમુક વાત તો ન કરવી. મિત્રો, એવી જ આ એક વાર્તા છે જેને લઈને અમે આવ્યા છે કે જે વાર્તા સાંભળી અને તમે સમજાઈ જશે કે આ વાત સાચી છે કે અમુક વાત કોઈને ન કહેવી જોઈએ. મિત્રો, એક શેઠ હતા જેમનું નામ અમીરચંદ હતું. શેઠ બહુ ધનવાન હતા. ભગવાનની બધી બાજુથી દયા હતી. એમનો ધંધો પણ સારો જ ચાલતો હતો. એમને કોઈ વાતની ખોટ ન હતી. એમના જે પત્ની હતા શેઠાણી પણ ભગવાનમય હતા. એ પણ સાચા દિલથી પોતે પતિની સેવા કરે અને શેઠ પણ પોતે પોતાનો ધંધો એક સારી રીતે ચલાવે. મિત્રો, એક દિવસ, 2 દિવસ, 4 દિવસ એમ દિવસો પર દિવસો વીતવા લાગ્યા છે. આમને ભગવાને એટલું બધું આપ્યું હતું કે એમને બધી વાતે શાંતિ હતી. પણ મિત્રો, સમય બલવાન નહીં પુરુષો બલવાન, કાબાએ અર્જુનને લૂંટ્યો તેથી યહી ધનુષ યહી બાણ. સમય કોઈ દિવસ એક સરખો ચાલતો નથી. એટલે શેઠને ધંધાની અંદર બહુ મોટું નુકસાન આવી ગયું. શેઠે પોતાનો બંગલો બધું ગીરવે મૂકી દીધું પોતાના ધંધાથી ઊભું થવા માટે, પણ પોતાને ધંધામાંથી ઊભા ન થઈ શક્યા. એમના ઘેર કોઈના કોઈ માગવા માટે આવતું જ રહેતું. શેઠ એમને, અને મિત્રો આમે તમને કહું કે જ્યારે તમારી જોડે પૈસા હોય ત્યારે બધા મિત્રો તમારી વાહવાઈ કરતા હોય, અને પૈસા ન હોય ને એટલે એના એ મિત્રો હું અમને ધંધો કરતા આવડે ને આમને તેમને આપણી પાછળથી વાતો કરે. મિત્રો, આ તો દુનિયાનો દસ્તુર છે. દરેક માણસ એવું જ કરે કે જ્યાં સુધી તમારી જોડે રૂપિયા હોય ત્યાં સુધી આમ કૂતરાની જેમ આમ પૂંછડી પટપટાવતા લોકો આયલા આવે તમારી આગળ પાછળ. પણ તમારી જોડે જો તમે તૂટ્યા છો એવી ખબર પડે ને તો સૌથી પહેલા અહીં ખુહુરિયા ભાગે. સૌથી પહેલા ખુહુરિયા ભાગે. એટલે મિત્રો, શેઠને બહુ ઘાટો આવી ગયો અને શેઠ હવે તો એમને એક ટંકનું અનાજ પણ નસીબ નથી. શેઠના શેઠાણી પોતે પ્રેગ્નેન્ટ હતા. એમને મહિના હતા. બિચારા કેટલા દિવસ આવું સહન કરી શકતા. એમણે એક દિવસ શેઠને વાત કરી કે સ્વામી, આપણે મારા પિયરમાં જતા રહીએ તો થોડી મદદ મારા ભાઈઓ પણ કરી દે. શેઠ કે ના શેઠાણી, તારા પિયરમાં હું આવી હાલતમાં જઈને શું કરશું? મને ખબર છે કે આજ હું તૂટેલો માણસ છું. મારું કપડું મારું હગું નથી, અને આવા સમયમાં હું તારા ભાઈના ઘેર કેવી રીતે જઈ શકું? શેઠાણી કે ના હાલો ને જઈએ. શેઠાણીની વાત માની અને શેઠ, ત્યારે તો ચાલતા જવાનું હતું મિત્રો. ત્યારે કોઈ ગાડીઓ એવી હતી નહીં, સગવડ નથી. ચાલતા શેઠ અને શેઠાણી પોતાના પિયરમાં જ આવે છે. શેઠે કીધું કે આ કૂવો છે, એ કૂવાની જોડે હું બેઠો છું, તમે જઈ આવો અને તમારા ભાઈ જો તમને સારી રીતે આવકાર આપે તો પછી હું આવું. શેઠાણી કે પણ નહીં, તમે મારી વાત સાંભળો. જો એ તમને સારી રીતે બોલાવશે તો તમે મને કહેજો, હું આવી જઈશ, એમાં શું? શેઠાણીને પણ એમ થયું કે સાચી વાત છે, હાલો હું જઈ આવું તો ખરી. અને ભાઈની ઘરે હરખ ગેલી થઈ અને શેઠાણી એકલી આવે. પણ જોયું તો આવતા જ ભાઈ અને ભાભીનું મોઢું કાળું જોયું. શેઠાણીને ધ્રાસકો પડી ગયો. આ મારો માજણ્યો ભાઈ છે, આજ મને જોઈને મોઢું કાળું કાં કરી?
હવે મારે આમાં કરવું શું? પણ છતાં હિંમત કરી અને શેઠાણી અંદર તો જાય છે. એમને ભાભીએ કીધું, બોલો, હું કાંઈ કામે આવ્યા છો કે મળવા જ આવ્યા છો? તો કે ના ના, કાંઈ કામે નથી આવી, હું તો મળવા જ આવી છું. ભાઈએ કીધું, પણ કે તારે આ ધંધામાં આટલું નુકસાન થઈ ગયું, તારે તારા ઘરવાળાને મૂકીને અહીંયા આવાય? એણે કીધું, પણ ભાઈ હું તો મળવા આવી છું. સારું, કાંઈ વાંધો નહીં એમ કહી અને ભાઈ એક બાજુથી હેડી મેલ્યો. શેઠાણી પાછા વળવાનું કર્યું, પણ એમની ભાભીએ કીધું કે હવે આવ્યા છો તો પાણી બાણી ચા પાણી તો કરીને જાઓ. શેઠાણી કે ના ના, મારે મોડું થાય છે, હું તો ખાલી બસ મળવા જ આવી હતી. આમ કહી અને શેઠાણી ત્યાંથી નીકળી ગયા. શેઠાણીને પોતાના પતિ જોડે જવા માટે એ કહેવાય છે કે ગામના ગોધરા સુધીની જમીન બહુ કાઠી પડી ગઈ હતી. એને એમ થયું કે હવે હું શેઠને જઈને વાત શું કરીશ, મારા ઘરવાળાને શું કહીશ? પણ આ શેઠાણી આવતા જોઈ અને શેઠ સમજી ગયા કે કાંઈ આવકાર મળ્યો નથી. એટલે શેઠ ઊભા થઈને કીધું કે કાંઈ વાંધો નહીં, આ તો સમયની વાત છે. લોકો આમે કે લોકો આમે કે આના આ લોકો આપણી જોડે આગળ પાછળ ફરતા હતા અને આજે આપણો સમય નબળો છે. આ એ તારા ભાઈમાં કોઈ તકલીફ નથી, આપણો સમય નબળો. અને મિત્રો, વાત એ સાચી છે. આ દુનિયામાં કોઈ માણસ ખરાબ હોય એવું આપણે કહેતા હોઈએ તો એ ખોટી વાત છે. કોઈ માણસ ખરાબ નથી હોતું, પણ એ માણસનો સમય ખરાબ હોય છે. એટલે બધું અવળું જ ઉજવાડે. નકા શાંતિથી રહેતા માણસને શું તકલીફ છે? મજા કરે જીવનમાં, કોઈ હરખ અને શોખ કોઈ લાવવાનો જ નહીં. શાંતિથી જે ભગવાને આપ્યું છે એમાં ખાધે રાખે તો એને કોઈ ટેન્શન ખરી? કાંઈ નથી. પણ માણસને શું જોઈએ તમને ખબર છે? શોખ મોટા છે એમને. હું પણ હોય, મને આમ કોઈ ના કે, મને આમ કોઈ ના કે. આવાના લીધે આ માણસોને બધું હરખ અને શોખ આવે, બાકી જીવનમાં કાંઈ નહોતું. અને શેઠ એ માયલાના માણસ હતા. અરે કાંઈ નહીં, આ તો સમય ખરાબ છે એટલે આ બધું તો રહેવાનું. એમ સત્સંગની સારી વાતો કરતા કરતા શેઠ અને શેઠાણી હાલી નીકળ્યા છે. ચાલતા ચાલતા શેઠાણીને પેટમાં દુખાવો ઉપડ્યો, કારણ કે શેઠાણી પ્રેગ્નેન્ટ હતા. એમને તકલીફ થવા માંડી અને આ દુખાવો એમને પ્રસૂતિનો દુખાવો હતો. એમને ખબર પડી ગઈ કે હવે મારીથી રહેવાય નહીં. એટલે શેઠાણીએ શેઠને કીધું કે તમે સાંભળો છો? તો કે હા. તો કે તમે મને બાજુના ખેતરમાં લઈ જાઓ, ત્યાં આગળ જઈ અને મને એમ કે એક બાજુ લઈ જાઓ અને તમે ના હોય તો ચોકથી હાડી બાડી કંઈક કપડું લેતા આવો. જો કે શેઠની પોટલી હતી એમાંથી હાડી બાડી મળી ગઈ અને એ બધું લઈ અને બાજુના ખેતરની અંદર ગયા. ભગવાને કરવું એવું કે શેઠના ઘેર દીકરાનો જન્મ થયો. આ હા 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 મિત્રો, શેઠના ઘેર દીકરાનો જન્મ થયો. શેઠાણીએ એને બધું કમ્પ્લીટ સાફ સુથરો કરી નાખ્યો અને શેઠને કીધું કે સાંભળ્યું કે હા, જે આ મેલ છે, જે આ બધું જે ગંદકી છે એને તમે ખેતરમાં દાટીને આવતા રહો. કારણ કે કોઈ આ ગંદકી કહેવાય, એને દાટી દેવી જોઈએ જમીનની માલિપા. એમ કહેવાય છે કે મિત્રો, શેઠ પહેલાં ચોકથી આડાવડું જોઈ અને ખાડો ખોદવા માંડ્યા. કોઈ લાકડું મળ્યું જેનાથી તેનાથી ખાડો ખોદવા માંડ્યા ને એટલે મિત્રો, શેઠને એ જે હાથમાં લકડું હતું ને ટીન ટીન એમ વાગ્યું. એને એમ થયું કે આમાં કંઈક છે. એણે થોડું વધારે ખોદ્યું એટલે એમાંથી એક ચરુ નીકળ્યો અને એની અંદર અઢળક સોના મોહરો હતી. આ હા 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 શેઠ જોઈને ખુશ થઈ ગયા. શેઠે ચરુ બહાર કાઢ્યો, જે ખરાબ ગંદકી હતી બધી જમીનમાં દાટી, માથે કમ્પ્લીટ રફા દફા ધૂળ કરી અને દોડતા દોડતા શેઠ શેઠાણી પાસે આવ્યા અને શેઠાણીને કહ્યું, શેઠાણી તમે સાંભળો? કે બોલો શેઠ. કે મને આ ગંદકી હું છુપાવા ગયો મેં ખાડો ખોદ્યો ને એમાંથી મને સોના મોહર મળી છે. શેઠાણી, આપણું જીવનભરનું બધું દેવું હવે તો ચૂકવાઈ જશે. આપણને ભગવાને આપણી ફરીથી આ માયા આપણને પાછી આપી દીધી છે. અને મિત્રો, કહેવાય છે કે શેઠને ફરીથી એનો દી વળી ગયો હો. આ દીકરો એમનો દી વાળવા માટે આવ્યો હોય એમ લાગ્યું હો. અને એમ કહેવાય છે કે શેઠ અને શેઠાણી ઘરે આવ્યા. થોડા દિવસોમાં પોતે પોતાનું દેવું હતું એ બધું ચૂકતે કરી નાખ્યું અને બીજું જે કંઈ
ધન હતું એ ધંધામાં થોડું ઘણું લગાડી દીધું અને થોડું ઘણું જે વધ્યું હતું એ એમણે એમને ચરું રાખી મૂક્યું. મિત્રો, શેઠનું બધું દેવું ભરાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું, એમનો ધંધો પણ ફરીથી જામી ગયો અને સારી રીતે ચાલવા માંડ્યો. પણ મિત્રો, આડોશ પાડોશમાં જે માણસો હતા ને એમને આ વાત એમને ખટકી કે આ શેઠને આ પૈસા આવ્યા ક્યાંથી. અને જે ખુહરિયા ભાગી ગયા હતા ને એ ખુહરિયા પાછા બેહવા આવ્યા હો. પછી તો શેઠની પાછળ પાછા આમ પૂંછડી પટપટાવતા પાછા શેઠની આગળ પાછળ ફરવા લાગ્યા. કારણ કે પૈસો આવી ગયો એટલે ખુહરિયા પણ આવે. હે, બરાબરનો હાબુ ઘસ્યો હોય ને તો એવાના કલર દેખાય એવા માણસ. હો ભાઈ, આને તમે જુઓ ને તો જે એના બાજુના આડોશ પડોશના માણસો બધા આવવા લાગ્યા. એમને એમ કે કાંઈક વાત કરે. પણ મિત્રો, શેઠ તો ના બોલવાયા, પણ શેઠાણીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા. એક દિવસ એક પડોશી આવીને પૂછ્યું કે આ તમારે દેવું કઈ રીતે ભરાયું અને પૈસા કઈ રીતે બધા આવી ગયા? શેઠાણીએ કહ્યું કે અમે આવતા હતા મારા પિયરમાંથી અને ફલાણા ખેતરમાં અમે ત્યાં આગળ રહ્યા હતા અને ત્યાં આગળ એમ કે આ ખાડો ખોદે ત્યાંથી અમને જમીનમાંથી આ ધન મળ્યું. શેઠાણીના મોઢામાંથી આ શબ્દો સાંભળી અને પેલી બાઈને એમ થયું કે ઓહો, એ ખેતર તો અમારું હતું. પછી એની એના પતિને જઈને વાત કરી કે સાંભળો તો કે હા, અરે આપણા ખેતરમાંથી આ શેઠને શેઠાણીને ધન મળ્યું છે, આપણા દાદાએ દાટેલું ધન છે બધું, અને તમને કંઈ ખબર નથી પડતી, જાઓ રાજા કને. હવે મિત્રો, ત્યાંનો રાજા હતો ને એ બહુ બુદ્ધિશાળી રાજા હતો અને એમને ત્યાં વિદ્વાન માણસો પણ હતા જે 4 વેદ ભળે અને ત્રિકાળ જ્ઞાની હોય એવા માણસો એની રાજસભામાં હતા. એટલે આ માણસ સીધો રાજાને ચાડી કરવા માટે ગયો અને કીધું કે મહારાજ, કે બોલો, કે હું એક ખેડૂત છું અને મારી જમીનમાં મારા દાદાએ દાટેલું ધન હતું અને આ અમારા શેઠ અમીરચંદ લઈને આવ્યા છે. કે એવું બને નહીં? તો કે હા, મારા દાદાજીને ધન હતું ખેતરમાં દાટેલું હતું અને ધન દાટી અને અહીંયા અમે બધા રાખ્યા હતા, સેવા કરી, પણ મરી ગયા બાપડાને કેવું તું, પણ કીધું નહીં, અમને કહેવાયું નથી. કંઈક બોલવા જતા હતા. રાજાને એમ થયું કે બોલાવો અમીરચંદને. અને એમ કહેવાય છે કે અમીરચંદ શેઠ પોતે હાજર થયા, કચેરીની માલિકમાં પોતે ઊભા છે અને મહારાજ એમને પ્રશ્ન પૂછે છે કે શેઠ અમીરચંદ, કે બોલો મહારાજ, કે તમને આ ફલાણા ભાઈના ખેતરમાંથી ધન મળ્યું? તો કે હા મહારાજ, મળ્યું. બરાબર. તો વિદ્વાન જે બેઠા હતા એમની સામું જોઈ અને મહારાજ પૂછે છે કે બ્રહ્મેશ્વર, તમે બોલો, આ ડોહાભાઈ શું એમને ધન દાટ્યું છે એવું લાગે છે તમને? આમના દાદાજીએ ધન દાટ્યું એવું તમને લાગે છે? તમારી દિવ્ય દ્રષ્ટિથી એમને જવાબ આપો. ત્યારે પોતે દિવ્ય દ્રષ્ટિથી જે મહારાજ બેઠા હતા, જે બ્રહ્મદેવ બ્રાહ્મણ બેઠા હતા, એમણે પોતાના વેદોના આધાર ઉપર કીધું કે હા મહારાજ, એના દાદાએ દાટ્યું હતું, પણ જો એના દાદાને એ ધન દેવું હોત તો એ જીવતા આપી શકતા હતા, પણ ના, એમણે એને નથી આપ્યું અને ખેતરમાં જઈને દાટી દીધું છે. અને એમ કહેવાય છે કે મારા જ્ઞાનના હિસાબથી હું એમ કહી શકું છું કે એમની ઘરે જે પુત્ર જન્મ થયો છે, પુત્રનો જે શેઠના ઘેર, એ પુત્ર પણ એમના દાદાજીનો જીવ હતો ને, એ પ્રવેશ થયો ને એ જન્મતાની હારે જ એમનું ધન લઈ અને પોતે ત્યાં ગયા છે. અને બીજું કે આ માણસે આટલા વર્ષો સુધી ખેડ્યું છતાં એમને નથી મળ્યું અને આમને ખાડો ખોદતા મળ્યું, એટલે આમના કર્મમાં આ ધન હતું. મિત્રો, બધી જ વાતો સાંભળી અને મહારાજને એમ થયું કે વાત સાચી છે કે એમના દાદાજીએ આ ધન દાટ્યું અને દાદાજીએ આ શેઠના ઘેર અવતાર લઈ અને આ દાદાજીએ પોતાનું ધન મેળવી લીધું છે. પણ જ્યાં સુધી શેઠ અને શેઠાણીના ઘરે છે ત્યાં સુધી એમને પોતાનું ધન રાજમાં જમા કરાવવું પડશે
અને જ્યારે 18 વર્ષના પોતે થઈ જાય એટલે એમના નામ ઉપર આ ધન કરી દેવું, અને રાજા જે એમ કે આ શેઠે જેટલું ધન વાપરી નાખ્યું છે એટલું એમને જેમ છે એમ રવા દેવાનું, એમના કંથી કોઈ ધન લેવામાં આવશે નહીં. પણ જે વધેલું ધન હતું એ આ જે અમીરચંદનો દીકરો 18 વર્ષનો થાય પછી આપવાનું. ત્યાં સુધી એ ધન એમના રાજના એમ કે ખજાનામાં રહેશે. શેઠને તો એ વાતની કંઈ ટેન્શન જ નહોતું. શેઠે તો કહી દીધું કે ભલે મહારાજ જેવો આપનો હુકમ, એમ કરી અને શેઠ હાલી નીકળ્યા. આ ખેડૂત હતો એને એમ થયું કે ઓહો, આ તો હારું બધું જ્યું, આ તો શેઠને, અને એમાં પાછું શેઠનું માને વધી ગયું. એટલે મિત્રો એને ઘરે આવીને વાત કરી કે મારે તો આવું થયું. એની બૈરીએ પછી એને ગગલાવા લાગી, પણ મિત્રો એણે ચાડી કરી તઈ એને આ બધું થયું ને. નહીતર એણે જો કદાચ ચાડી ન કરી હોત અને શેઠ અને શેઠાણીને જઈને વાત કરી હોત કે થોડું અમને ના હોય તો આપો ને, તો અમારે છોકરા સુધરી જાય ને અમારું આમ કે જીવન સુધરી જાય, તો મિત્રો કદાચ એ શેઠ સારો હોત તો આપી દોત. અને સારો હોત એટલે જ એને મળ્યું. શેઠ કદાચ આપી દોત, કારણ કે શેઠ સરળ સ્વભાવના હતા. પણ ના, એણે ચાડી કરી તો એને ઉપરથી દંડ ભરવાનું રાજાએ નક્કી કર્યું હતું કંઈક, કે એમને 10 રૂપિયાનો દંડ થશે. આવું રાજાએ કીધું, ખોટી ફરિયાદ લખાવી એના હિસાબથી. એટલે મિત્રો જે કાંઈ પણ દુનિયાની માલિપા જે થાય છે એ માત્ર ને માત્ર આપણે સારું કાર્ય કરીએ તો સારું થાય, ખરાબ કાર્ય કરે તો ખરાબ થાય મિત્રો. પણ જીવનમાં કોઈની ચુગલી કરીએ ને તો મિત્રો આપણે કોઈ દિવસ એ વસ્તુ આપણને મળતી નથી, ઉપરથી આપણે દુઃખી થઈએ છીએ. કારણ કે જ્યારે સમુદ્ર મંથન વખતે જ્યારે અમૃત નીકળ્યું ને અમૃતને પીવા માટે દેવો કે હું પીવું ને દાનવો કે હું પીવું ને, એવામાં એમ કહેવાય છે કે મહાન નૃત્યકાર ઉર્વશી એક બાજુ દાનવોને બેહાર્યા અને એક બાજુ એમ કહેવાય છે કે દેવોને બેહાર્યા, અને દાનવોને મદિરા ભરી અને આ ઉર્વશી નાચતી જાય છે અને પીવડાવતી જાય છે. દેવોને અમૃત ભરી અને આ ઉર્વશી પીવડાવતી જાય છે. પણ એમાં રાહુ જોઈ જાય છે. રાહુને એમ થયું કે સાલું આ પીવે થઈ કંઈક બીજું છે, આપણને કંઈક બીજું મળે છે. અને એમ કહેવાય છે કે પોતે ચંદ્ર અને સૂર્યની વચ્ચે જઈને બેહી ગયા. અને એમ કહેવાય છે કે જેવો ઈ દેવો તરફ બેઠા હતા ને રાહુ, એટલે જેવો રાહુને આ પ્યાલો દેવા માટે ઉર્વશી જાય છે, એમાં ચંદ્ર અને સૂર્ય એ ચાડી કરીને ભગવાન વિષ્ણુને કહે છે કે આ આપણા માયલો નથી, આ કોઈક બીજો જ આવીને પહેરી ગયો છે. અને એમ કહેવાય છે કે જેવો એ ઘૂંટડો ભરે એની પહેલા તો સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુ પોતે ચક્ર ઉડાડી દે છે અને એનું માથું ઝટ જઈને કાપી નાખે છે. પણ એ ઘૂંટડો ભરી નાખ્યો એ ગળા સુધી પૂગ્યો. એ ગળા સુધી પૂગતા તો ભગવાને સટાક દીને ઉડાડી દીધું હતું. પણ મિત્રો એનું ગળું અમર થઈ ગયું. પણ આ લોકો જે ચાડીઓ કરી હતી ને ચંદ્રએ અને સૂરજે, એ આજ સુધી પણ સૂર્યને અને ચંદ્રને ગ્રહણ થઈને નડે છે મિત્રો. અને એને ભાળીને જ આ આડા કાળા મોઢા થઈ જાય છે. વિચાર કરો મિત્રો, કોઈ દિવસ કોઈની ચાડી ન કરવી, અને કોઈ દિવસ કોઈને કોઈ એવી વાત હોય તો ન કરવી. એટલા માટે આપણે શરૂઆતમાં જ કીધું તમને કે અંતરની ઉદગાર તો કોક વેધુને કહેવાય અને ચોરે ન ચિતરાયા તો ચિત્તની વાતું શંકરા. તો આ સાથે આ વિડીયોને સંપૂર્ણ કરીએ છીએ. જો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. તમારા એક સબસ્ક્રાઈબરથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. જય દ્વારિકાધીશ.